નમસ્તે મિત્રો, જય હનુમાન, જય શ્રી રામ. આજે આપણે શ્રી હનુમાન ચાલીસા જે છે તેનો ભાવાર્થ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુબર બિમલ જસુ જોદાયક ફલચારી. તેનો અર્થ એવો થાય છે કે શ્રી ગુરુદેવના ચરણ રજથી મારા મનને પવિત્ર કરી હું ભગવાન શ્રી રામના નિર્માણ યશનું વર્ણન કરું છું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયનું ફળ આપનાર છે. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ વિકાર. તેનો અર્થ એવો થાય છે કે હે પવન પુત્ર, હું આપનું સ્મરણ કરું છું. મને બળ, સદબુદ્ધિ અને જ્ઞાન આપો તથા મારા દુઃખો અને દોષોનો નાશ કરો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તિહુ લોક ઉજાગર. જ્ઞાન અને ગુણોના સાગર હે કેસરી નંદન તમારો જય હો. ત્રણેય લોકને અજવાળનારા હે કપીશ્વર તમારો જય હો. રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુતનામા. હે પવન સુત અંજની નંદન શ્રી રામદૂત તમારા સમાન બળવાન આ સંસારમાં બીજું કોઈ નથી. મહાવીર બિક્રમ બજરંગી કુમતિની વાર સુમતિ કે સંગી. હે બજરંગ બલી, તમે મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. તમે દુર્બુદ્ધિનો નાશ કરી સદબુદ્ધિવાળાને સહાયક બનો છો. કંચન વરન બિરાજ સુવેશા કાનન કુંડલ કુંચિત કેસા. તમારો રંગ સુવર્ણ જેવા છે. કાનમાં કુંડળ, વાકડિયા વાળ તથા સુંદર વસ્ત્રોથી તમારું સ્વરૂપ અતિ સોહામણું લાગે છે. હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે કાંધે મુજ જને ઉસાજે. હે વીર હનુમાનજી, તમારા હાથમાં વજ્ર અને ધજા છે. તમારા ખભા પર મુંજની જનોઈ શોભે છે. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંદન. હે શંકરના અવતાર કેસરી નંદન, તમારા પરાક્રમો અને મહાન યશની આખા સંસારમાં વંદના થાય છે. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર. તમે અત્યંત ચતુર, વિદ્વાન અને ગુણવાન છો. તમે હંમેશા ભગવાન શ્રી રામના કાર્યો કરવા તત્પર રહો છો. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા રામ લખન સીતા મન બસિયા. તમને પ્રભુ શ્રી રામના ગુણગાન સાંભળવા ગમે છે. સીતા માતા તથા લક્ષ્મણ સાથે શ્રી રામ તમારા હૃદયમાં વસે છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંક જરાવા. તમે અતિ સૂક્ષ્મ રૂપ ધરી સીતા માતાને બતાવ્યું તથા વિકરાળ રૂપ ધરી રાક્ષસ રાજ રાવણની લંકા સળગાવી. ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્રજી કે કાજ સવારે. તમે ભયાનક રૂપ ધરી રાક્ષસોને માર્યા તથા ભગવાન શ્રી રામના કાર્યોને સંપૂર્ણ કરવામાં મદદરૂપ બન્યા. લાયસ જીવન લખન જિયાએ શ્રી રઘુવીર હર્ષિ ઉરલાય. તમે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજીને જીવનદાન આપ્યું, જેથી રામ પ્રસન્ન થઈ તમને ભેટી પડ્યા. રઘુપતિ કિન્હી બહુત બઢાઈ તુમ મમ પ્રિય ભરત હિ સમભાઈ. હે અંજની નંદન, ભગવાન શ્રી રામે તમારી ખૂબ પ્રશંસા કરી અને કહ્યું, ભાઈ ભરત જેટલા જ તમે મને પ્રિય છો. સહસ બદન તુમ રો યસ ગાવે અસ કહી શ્રીપતિ કંઠ લગાવે. હજારો મોઢાથી તમારા ગુણગાન થાય એવું કહી શ્રી રામચંદ્રજીએ તમને હૃદય સરસા ચાપી લીધા. સનકાદિક બ્રહ્માદિ મુનિસા નારદ શારદ સહિત અહિંસા. શ્રી સનક આદિ મુનિગણ, બ્રહ્મા, નારદ, સરસ્વતી આદિ દેવતાઓ તથા શેષનાગજી પણ તમારા ગુણગાન ગાય છે. જમ કુબેર દિગપાલ જહાતે કવિ કોવિંદ કહી શકે કહાતે. યમ કુબેર બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન આદિ કોઈ પણ તમારી સંપૂર્ણ યશગાથાનું વર્ણન કરવા સક્ષમ નથી.
तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाय રાજપદ દિન્હા. તમે વાનરાજ સુગ્રીવને રામચંદ્રજી સાથે મેળાપ કરાવી તેમના પર ઉપકાર કર્યો અને તેમને રાજપદ આપ્યું. તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના. આપના સલાહ વિભીષણે સ્વીકારી તેના ફળ સ્વરૂપે તે લંકાના રાજા બન્યા. આ વાત સમસ્ત જગતમાં જાણીતી છે. જુગ સહસ્ત્ર યોજન પર ભાનું લીલ્યો તાહી મધુર ફલ જાનું. જે સૂર્ય હજારો યોજન દૂર છે ત્યાં સુધી પહોંચતા હજારો વર્ષો લાગી જાય છે, તે સૂર્યને તમે મીઠું ફળ સમજીને ગળી ગયા. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી જલદી લાંચ ગઈ અચરજ નાહી. તમે પ્રભુ શ્રી રામે આપેલ વીંટી મુખમાં રાખી આખો સમુદ્ર તરી ગયા, પરંતુ તમારા માટે આવું પરાક્રમ કોઈ આશ્ચર્યની વાત નથી. દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ તુમરે તે. સંસારના મુશ્કેલમાં મુશ્કેલ કાર્યો પણ તમારી કૃપાથી સરળતાથી પૂર્ણ થઈ જાય છે, જેમાં કોઈ વિઘ્ન કે બાધા નડતા નથી. રામ દુઆરે તુમ રખવારે હોતની આજ્ઞા બિનુ પૈસારે. તમે ભગવાન શ્રી રામચંદ્રજીના મહેલના દ્વારપાલ છો. તમારી આજ્ઞા વિના મહેલમાં કોઈ પ્રવેશી શકતું નથી. સબ સુખ લહે તુમ્હારી સરના તુમ રક્ષક કા હો કો ડરના. તમારી શરણમાં આવનાર દરેક વ્યક્તિને બધા સુખ મળે છે, તેથી તમે રક્ષા કરો છો, તેને કોઈ જાતનો ભય રહેતો નથી. આપને તેજ સહારો આપે તીનું લોક હાંકતે કાપે. તમારા તેજને તમારા સિવાય કોઈ સહન કરી શકતું નથી. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકના જીવો કંપી ઉઠે છે. ભૂત પિચાસ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે. હે અંજની પુત્ર, જે તમારા મહાવીર નામનો જાપ કરે છે તેનાથી ભૂત પિચાસ વગેરે દુષ્ટ આત્માઓ દૂર રહે છે. નાસી રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત વીરા. હે વીર હનુમાનજી, તમારા નામનો હંમેશા જાપ કરવાથી બધા રોગો તથા દુઃખ અને તકલીફોનું નિવારણ થાય છે. સંકટ સે હનુમાન છુડાવે મન કર્મ વચન ધ્યાન જો લાવે. જે મન કર્મ વચનથી તમારું ધ્યાન ધરે છે તેઓને તમે બધા દુઃખોથી મુક્ત કરી અભય દાન પ્રદાન કરો છો. સબ પર રામ તપસ્વી રાજા તેને કે કાજ શકલ તુમ સાજા. રાજા શ્રી રામચંદ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે. તેમના બધા કાર્યો આપે જ શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કર્યા છે. ઓર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવે. આપની કૃપા પાત્ર દરેક વ્યક્તિના બધા મનોરથ પૂર્ણ થાય છે. જે ફળની કલ્પના પણ ના કરી હોય તે ફળ પણ મળે છે. ચારો જુગ પર તાપ તુમ્હારા હે પર સિદ્ધ જગત ઉજિયારા. આપની યશ ગાથા ચારેય યુગમાં પ્રસ્થાપિત છે તથા આપની કીર્તિ સંપૂર્ણ જગતમાં ચારે કોર ફેલાયેલી છે. સાધુ સંત કે તુમ રખવાલે અસુરની કંદન રામ દુલારે. હે શ્રી રામચંદ્રજીના પ્રિય હનુમાનજી, તમે સાધુ સંતોના રક્ષક છો. ધર્મની રક્ષા માટે હંમેશા દુષ્ટોનો સર્વનાશ કરો છો. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસવર દીન જાનકી માતા. માતા જાનકીના વરદાન સ્વરૂપ તમે આપના કોઈ પણ ભક્તને આઠી સિદ્ધિઓ અને નવ નિધિઓ પ્રદાન કરી શકો છો. રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. તમે સદા શ્રી રઘુનાથજીના શરણમાં રહો છો, માટે તમારી પાસે અસાધ્ય રોગોના નાશ માટે રામ નામ રૂપી સચોટ દવા છે. તુમ્હારે ભજન રામ કો પાવે જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. તમારું ભજન કરનાર ભક્તને શ્રી રામના દર્શન થાય છે અને તેના જન્મ જન્માંતરના દુઃખો દૂર થઈ જાય છે. અંતકાલ રઘુબરપુર જાય જहाँ જન્મ હરિ ભક્ત કહાય. તમારા ભજનના પ્રભાવથી જીવ અંત સમયે શ્રી રઘુનાથજીના ધામમાં જાય છે અને મૃત્યુલોકમાં જન્મ લઈ હરિભક્ત બની છે. ઓર દેવતા ચિત્તન ધરઈ હનુમંત સેહી સર્વ સુખ કરઈ. તમારા ભક્તોને બધા સુખ પ્રાપ્ત થાય છે, પછી તેમને બીજા કોઈ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાની જરૂર રહેતી નથી. સંકટ કટે મીટે સબ પીરા જો સુમિરે હનુમંત બલબીરા.
હે બલવીર હનુમાનજી, જે વ્યક્તિ સંકટ સમયે આપનું સ્મરણ કરે છે તેનું સંકટ દૂર કરી આપ સુખ શાંતિ આપો છો. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાહી. હે વીર હનુમાનજી, તમારો સદા જય હો, જય હો, જય હો. તમે સદા મારા પર ગુરુદેવ સમાન કૃપા વરસાવો. જો 112 પાઠ કરે કોઈ, છૂટઈ બંદી મહાસુખ હોય. જે શુદ્ધ હૃદયથી રોજ હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ કરશે તે સાંસારિક બંધનોથી મુક્ત થઈ પરમાનંદ પ્રાપ્ત કરશે. જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. ગૌરીપતિ શંકરજીએ આ હનુમાન ચાલીસા લખાવ્યા છે, માટે તે સાક્ષી છે કે જે એને વાંચશે તેને ચોક્કસ સફળતા મળશે. તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય મોહ ડેરા. હે મારા નાથ હનુમાનજી, આ તુલસીદાસ સદા શ્રી રામનો દાસ છે, માટે એમના હૃદયમાં નિવાસ કરો. પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભૂપ. હે પવનપુત્ર હનુમાનજી, તમે સંકટ હરતા અને મંગળ રૂપ વાળા છો. તમે પ્રભુ શ્રી રામ, જાનકી તથા લક્ષ્મણ સહિત સદાય મારા હૃદયમાં નિવાસ કરો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હનુમાનજી, જય શ્રી રામ.